નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, લગભગ 121 વર્ષના લાંબા અંતરા પછી એક એવો અદ્ભુત ચંદ્ર સૌભાગ્ય યોગ બની રહ્યો છે, જે આવનારા વર્ષ 2026માં 5 રાશિના લોકોના જીવનમાં વિવાહના બંધ પડેલા દ્વાર ખોલવાનો છે. તો મિત્રો, આવા દુર્લભ યોગ જીવનમાં વારંવાર નથી આવતા. મિત્રો, આ નવું વર્ષ 2026 પોતાની સાથે એક અસાધારણ ખગોળીય સંદેશ લઈને આવ્યું છે, જે 5 રાશિના લોકોની કિસ્મતની દિશા બદલી શકે છે. જેમ જેમ મિત્રો 2026નું આગમન થશે, ચંદ્રમાં વિશેષ સંયોગથી એક દિવ્ય ગ્રહ યોગ સક્રિય થશે. મિત્રો, આ તે જ શક્તિશાળી યોગ છે જેના પ્રભાવથી તૂટેલા રિશ્તાઓની ગાંઠ ફરીથી બાંધવા લાગશે. લાંબા સમયથી અટકી ગયેલી શાદીની વાતો અચાનક આગળ વધવા લાગશે અને જીવનનો પોતાના જ સાચા સાથીના સંકેત મળવા લાગશે. મિત્રો, આ માત્ર ગ્રહોની ચાલ નથી, આ તે શુભ ઘડી છે જ્યારે ભગવાન વિષ્ણુની કૃપા અને માતા લક્ષ્મીનો આશીર્વાદ એક સાથે આ 5 વિશેષ રાશિના લોકો પર વરસવાનો છે. જે લોકોના રિશ્તા વારંવાર નક્કી થઈને તૂટી જતા હતા, જેમના ઘરમાં શાદીની વાત આવીને અટકી જતી હતી, અથવા જેમના મનમાં ભવિષ્યને લઈને અસમજણ બની રહ્યું હતું, તેમના માટે મિત્રો 2026 વાસ્તવમાં નવા અધ્યાયની શરૂઆત બની શકે છે. મિત્રો, નવા વર્ષના પ્રથમ જ તબક્કામાં આ 5 રાશિના લોકોની લગ્ન કુંડળી મજબૂત થવા લાગશે. ગ્રહોની સ્થિતિ સહયોગ આપવા લાગશે અને તે તમામ અદૃશ્ય અડચણો જે અત્યાર સુધી વિવાહમાં અવરોધ બની રહી હતી, ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે. મિત્રો, આ સમય માત્ર રાહ જોવાનો નથી, પરંતુ જીવનમાં સ્થિરતા, સંબંધ અને શુભ પરિણામ યોગને આપવાનો સંકેત લઈને આવી રહ્યો છે. ચંદ્ર ગ્રહથી નિર્મિત આ દુર્લભ અને પ્રભાવશાળી યોગ કેટલીક વિશેષ રાશિના લોકોના જીવનમાં ખુશીઓની સોગાદ, ભાવનાત્મક સ્થિરતા અને શુભ સમાચારોની વર્ષા કરનારો છે. તો મિત્રો, આ વર્ષ 2026 આ 5 પસંદગીની રાશિના લોકો માટે વાસ્તવમાં વિવાહનો સુવર્ણ અવસર બની શકે છે. મિત્રો, આ જ કારણે તમને એક મારી વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો, કારણ કે મિત્રો, આગળ અમે ખુલાસો કરવાના છીએ તે 5 ભાગ્યશાળી રાશિના લોકો વિશે, જેના પર શ્રી હરિવિષ્ણુની કૃપા અને માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ પડવાનો છે. અને મિત્રો, જેમના જીવનમાં વર્ષ 2026માં વિવાહ લગભગ નિશ્ચિત સંકેત આપી રહ્યો છે. તો મિત્રો, દરેક નવું વર્ષ પોતાની સાથે પરિવર્તનની હવા, નવી આશાઓ અને સુખદ સંભાવનાઓ લઈને આવે છે. અને જ્યારે વિષય હોય વિવાહ જેવા પવિત્ર અને જીવન બદલી નાખનારા બંધનોનો, તો દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આવનારો સમય તેના માટે શું લઈને આવી રહ્યો છે. મિત્રો, જ્યોતિષીય દ્રષ્ટિએ જોવામાં આવે તો વર્ષ 2026 અનેક લોકો માટે ભાગ્યને સક્રિય કરનારું વર્ષ માનવામાં આવી રહ્યું છે, કારણ કે મિત્રો, આ દરમિયાન બનતા તે વિશેષ ગ્રહ સ્થિતિઓ જે વિવાહના રૂકેલા રસ્તાઓને ફરીથી ખોલવાની ક્ષમતા ધરાવે છે. જેમની કુંડળીમાં અત્યાર સુધી શાદીના યોગ વારંવાર અટકી જતા હતા, તેમના માટે 2026 એક નવી શરૂઆત, સકારાત્મક બદલાવ અને સ્થાયી સંબંધોનો સંકેત બનીને સામે આવી શકે છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં માનવામાં આવે છે કે જ્યારે ગુરુ, શનિ અને શુક્ર જેવા મુખ્ય ગ્રહ અનુકૂળ સ્થિતિમાં આવે છે, ત્યારે વિવાહના પ્રબળ સંકેત
બનવા લાગે છે. મિત્રો, વર્ષ 2026માં બરાબર આવો જ દુર્લભ ગ્રહ સંયોગ બનવાનો છે. મિત્રો, આ ગ્રહોની સંતુલિત ચાલ અને શુભ દ્રષ્ટિને કારણે એક વિશેષ ચંદ્ર સૌભાગ્ય યોગ સક્રિય થશે, જે અનેક રાશિના લોકોના જીવનમાં રિશ્તાઓની મજબૂતી અને સ્થાયિત્વ લઈને આવશે. મિત્રો, ગ્રહોની ગણતરી સ્પષ્ટ સંકેત આપે છે કે 19 જાન્યુઆરી 2026 થી 21 માર્ચ 2026ની વચ્ચેનો સમય અત્યંત મહત્વપૂર્ણ રહેવાનો છે. મિત્રો, આ અવધિમાં ગુરુ ગ્રહ કર્ક રાશિમાં વક્રી અવસ્થામાં સ્થિર રહેશે, જ્યારે ચંદ્રમાં વારંવાર શુક્ર ગ્રહ સાથે યુતિ બનાવીને એવો શક્તિશાળી સંયોગ રચશે, જે પ્રેમ અને વિવાહ સાથે જોડાયેલા નિર્ણયોને ગતિ આપશે. મિત્રો, આ યુગ માત્ર નવા રિશ્તાઓના અવસર જ નહીં વધારે, પરંતુ તે વિવાહ પ્રસ્તાવ અને સંબંધો જે લાંબા સમયથી અટકેલા હતા તેમને આગળ વધવામાં પણ સહાયક સિદ્ધ થઈ શકે છે. તેથી મિત્રો, આવનારો સમય તે તમામ લોકો માટે ખાસ માનવામાં આવી રહ્યો છે, જે અત્યાર સુધી પોતાના જીવનસાથીની રાહ જોઈ રહ્યા છે. તો મિત્રો, આજ નહીં, આ દરમિયાન શનિદેવની ભૂમિકા પણ અત્યંત નિર્ણાયક રહેવાની છે. શનિ મહારાજ કુંભ રાશિમાં સ્થિર રહેશે અને તેમની શુભ દ્રષ્ટિ વૃષભ, કર્ક, કન્યા સહિત અનેક રાશિઓ પર પડશે. મિત્રો, શનિની આ સકારાત્મક ઉર્જા શુક્ર અને ગુરુ જેવા વિવાહકારક ગ્રહોની શક્તિને વધુ વધારી દેશે, જેનાથી આ રાશિના લોકોના જીવનમાં શુભ સંકેત અને અનુકૂળ પરિસ્થિતિઓ પ્રબળ થતી જશે. મિત્રો, જ્યોતિષ પરંપરામાં માનવામાં આવે છે કે જ્યારે ચંદ્ર સૌભાગ્ય યોગ સક્રિય થાય છે અને તેના પર એક સાથે શુક્ર તથા ગુરુની શુભ દ્રષ્ટિ પડે છે, ત્યારે તે કાળખંડ ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ અનુકંપાનું પ્રતીક બની જાય છે. તો મિત્રો, આવા દિવ્ય સંયોગમાં વિવાહ સાથે જોડાયેલા રૂકેલા વિષયો સ્વત ગતિ પકડવા લાગશે. સાચા જીવન સાથે મળવાના સંકેત મળવા લાગશે અને પરિવારના વાતાવરણમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે. મિત્રો, આ જ કારણે વર્ષ 2026 વિવાહની પ્રતીક્ષા કરી રહેલા લોકો માટે અત્યંત શુભ, કલ્યાણકારી અને જીવનની દિશા બદલી નાખનારો સમય સિદ્ધ થઈ શકે છે. મિત્રો, જે લોકો માટે અત્યાર સુધી રિશ્તા નક્કી થતા તૂટી જતા હતા અથવા વિવાહની વાત દરેક વખતે કોઈને કોઈ કારણે અટકી જતી હતી, તેમના માટે આ વર્ષ નવી આશા, સ્થાપ્ય અને મજબૂત સંભાવનાઓ લઈને આવવાનું છે. તો મિત્રો, તમારી પાસે એક મારી નાનકડી વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો, કારણ કે મિત્રો, આગળ આપેલું સંપૂર્ણ વિશ્લેષણ આપની ચંદ્ર રાશિના આધારે કરવામાં આવ્યું છે. સાથે જ મિત્રો, કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શ્રી નારાયણ અવશ્ય લખજો અને વિડીયોને મિત્રો એક લાઈક કરજો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી મિત્રો જ્યોતિષ સાથે જોડાયેલી દરેક મહત્વપૂર્ણ માહિતી સમયસર આપ સુધી પહોંચતી રહે. તો હવે મિત્રો, જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મેષ રાશિના તમામ લોકો માટે આ સમય ખુશખબરી લઈને આવવાનો છે, જે સાચા જીવનસાથીની શોધમાં છે અથવા જેમની ઉંમર હવે વિવાહના અનુકૂળ તબક્કામાં પ્રવેશ કરી ચૂકી છે. મિત્રો, વર્ષ 2026 તમારા માટે વિવાહના દ્રષ્ટિકોણથી ખૂબ જ સકારાત્મક સંકેત આપી રહ્યું છે.
સાલની શરૂઆત સાથે જ ગુરુ ગ્રહ તમારી કુંડળીના વિવાહ ભાવને સસ્ત કરવાનું શરૂ કરશે, જેના કારણે જાન્યુઆરીથી લઈને 2 જૂન 2026 સુધીનો સમય અત્યંત અનુકૂળ રહેશે મિત્રો. તો મિત્રો, આ અવધિમાં વિવાહ સાથે જોડાયેલા વાતચીત આગળ વધે, યોગ્ય વર અથવા વધુ મળવાની સંભાવનાઓ મજબૂત થશે અને પરિવારની અંદર પણ શાદીને લઈને સકારાત્મક વાતાવરણ બનવા લાગશે મિત્રો. જો કે 2 જૂનથી 31 ઓક્ટોબર 2026ની વચ્ચે ગુરુનો પ્રભાવ ન તો અત્યંત લાભકારી રહેશે અને ના તો કોઈ પ્રકાશની હાનિ પહોંચાડશે. મિત્રો, આ તબક્કાને વિવાહના મામલાઓમાં સંતુલિત અથવા સામાન્ય સમય માની શકાય છે, જ્યાં ધીરજ રાખવી વધુ જરૂરી રહેશે. પરંતુ જેમ જેમ મિત્રો નવેમ્બરનો મહિનો શરૂ થશે, ગ્રહોની સ્થિતિ એક વખત ફરીથી સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં પરત આવશે મિત્રો. નવેમ્બર અને ડિસેમ્બર 2026માં ગુરુનો ગોચર વિવાહ સાથે જોડાયેલા યોગોને ફરીથી તેજ અને શુભ બનાવી દેશે. મિત્રો, આ સમયે રિશ્તાઓના પાકા થવા, જીવનસાથી મળવા અને શાદીની તારીખ નક્કી થવા જેવા સંકેત ખૂબ જ સ્પષ્ટ રૂપે દેખાઈ આવે છે. સાથે જ મિત્રો, આ અવધિમાં આવનારા દાંપત્ય જીવનની દિશા પણ સુખદ અને સ્થિર રહેવાના યોગ બને. જો કે વચ્ચે વચ્ચે હળવી ફૂલકી ગેરસમજણો ઉત્પન્ન થતી પણ હોય છે, તો તે પરસ્પર વાતચીત, ધીરજ અને સમજદારીથી સરળતાથી દૂર થઈ જશે. મિત્રો, આનાથી ના માત્ર રિશ્તાઓમાં મધુરતા બની રહેશે, પરંતુ વૈવાહિક જીવન વધુ શાંત, સ્થિર અને સુખદ બનતું જશે. સાથે જ મિત્રો, આ વર્ષ તે લોકો માટે પણ અનુકૂળ રહેશે જે પહેલેથી જ વૈવાહિક જીવનમાં બંધાયેલા છે. જો મિત્રો તમે વિવાહમાં આવી રહેલી અડચણોને દૂર કરવા ઈચ્છો છો, તો કેટલાક સરળ પરંતુ પ્રભાવશાળી ઉપાય તમારા માટે લાભકાર થઈ શકે છે. પ્રતિદિન શિવલિંગ ઉપર સ્વસ્થ જળ અર્પણ કરો અને શ્રદ્ધાથી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો મિત્રો. દર શુક્રવારે સુહાગન સ્ત્રીઓને ભોજન કરાવવું અથવા શૃંગારની વસ્તુઓ ભેટ આપવી વૈવાહિક સુખને વધારે છે. કન્યાઓને વસ્ત્રો અથવા મીઠાઈ આપવાથી ગ્રહ દોષ શાંત થાય છે. અને મિત્રો, મંગળવારે ગોળ અને લાલ વસ્ત્ર હનુમાનજીને અર્પણ કરો. આનાથી મિત્રો વિવાહ સાથે જોડાયેલી અવરોધો દૂર થાય છે. સાથે જ ગણેશજીને દૂર્વા ચડાવીને ઓમ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરો મિત્રો. મિત્રો, આ ઉપાય વિશેષ રૂપથી વિવાહમાં થઈ રહેલી વિલંબને સમાપ્ત કરવામાં સહાયક માનવામાં આવે છે મિત્રો. મિત્રો, આ પ્રકારે વર્ષ 2026માં મેષ રાશિના લોકો માટે પ્રેમ, વિવાહ અને દાંપત્ય જીવન ત્રણેય ક્ષેત્રમાં અત્યંત સૌભાગ્યશાળી સમય લઈને આવવાનો છે. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માટે વર્ષ 2026 જીવનમાં એક નિર્ણાયક પરિવર્તન લઈને આવવાનું છે. મિત્રો, આવનારા સમયમાં બનવાનો વિશેષ ચંદ્ર વિવાહ યોગ મિત્રો તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી વિવાહ સંબંધિત અડચણોને સમાપ્ત કરવામાં અહમ ભૂમિકા ભજવશે. જે લોકોની શાદીની વાતો વારંવાર અટકી જતી હતી અથવા રિશ્તા નક્કી થઈને પણ આગળ વધી શકતા ન હતા, તેમના માટે 2026ની નવી આશા
સ્થાયિત્વ અને મજબૂત સંભાવનાઓ લઈને આવવાનું છે. જો મિત્રો તમે વિવાહ યોગ્ય અવસ્થામાં છો અને સાચા જીવનસાથીની શોધમાં છો તો નવું વર્ષ તમારા માટે અત્યંત શુભ સંકેત લઈને આવી રહ્યું છે. મિત્રો, વર્ષની શરૂઆત સાથે જ ગુરુ ગ્રહ તમારી કુંડળીના બીજા ભાવને હસ્તક કરશે. મિત્રો, આ ગોચર માત્ર પારિવારિક સ્થિતિને મજબૂત નહીં કરે પરંતુ ઘરના વાતાવરણમાં ખુશીઓ આપવાનું અને નવા દિશાઓના સંકેત પણ આપશે. મિત્રો, જાન્યુઆરી થી 2 જૂન 2026 સુધી ગુરુનો આ પ્રભાવ રિશ્તાઓ સાથે જોડાયેલી વાતચીતને આગળ વધવા, વિવાહ પ્રસ્તાવ આવવા અને શાદીની દિશામાં ઠોસ પગલાં ભરવામાં વિશેષ સહયોગી રહેશે. મિત્રો, આ ગ્રહ સ્થિતિ આ તરફ ઇશારો કરે છે કે વિવાહ પછી તમારા જીવનમાં નવા રિશ્તાઓનો વિસ્તાર થશે. ભલે તે નવા પરિવાર સાથે જોડવાનો હોય અથવા ઘરમાં કોઈ નવા સભ્યના આગમનની શુભ સંભાવના. વર્ષ 2026માં 2 જૂનથી 31 ઓક્ટોબરની વચ્ચે વૃષભ રાશિના લોકો માટે વિવાહની દ્રષ્ટિથી વિશેષ રૂપથી અનુકૂળ માનવામાં આવી રહ્યું છે. મિત્રો, આ તબક્કામાં ગુરુ ગ્રહ તમારી કુંડળીના 7મા ભાવ પર શુભ દ્રષ્ટિ બનાવી રાખશે, જેનાથી વિવાહ સાથે જોડાયેલા નિર્ણયો સહજતાથી આગળ વધશે. ગુરુનો આ પ્રભાવ રિશ્તાઓમાં સ્થિરત્વ અને વિશ્વાસ વધારશે અને શાદીની સંપૂર્ણ ક્રિયાને સરળ, સુચારુ અને સફળ બનાવવામાં સહાય કરશે. મિત્રો, જો કે 31 ઓક્ટોબર પછી ગુરુની સ્થિતિ એટલી પ્રભાવશાળી હશે નહીં. તેથી વૃષભ રાશિના લોકો માટે વર્ષનો પ્રારંભિક અને મધ્યમ ભાગ વિવાહ માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે. મિત્રો, હવે વાત કરીએ કેટલાક વિશેષ ઉપાયોની, જે શીઘ્ર વિવાહમાં સહાયક માનવામાં આવે છે. ગૌરી માતાની શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરો. આનાથી મિત્રો વિવાહના યોગ મજબૂત થાય છે. સોમવારે વિવાહ યોગ કન્યાઓ વિશેષ રૂપથી મા કાત્યાયનની આરાધના કરો અને કાત્યાયની મહાયોગીની અધીશ્વરી મંત્રનો 108 વાર જાપ અવશ્ય કરો. દર શુક્રવારે લક્ષ્મીનારાયણ મંદિરમાં દીપ પ્રજ્વલિત કરો અને પ્રત્યેક અમાવાસ્યાને તુલસી માતા પર જળ અર્પણ કરો. હવે મિત્રો, આગળની જે 3જા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો માટે વર્ષ 2026 અત્યંત શુભ સંદેશ લઈને આવ્યું છે. જે લોકોના મનમાં વિવાહની પ્રબળ ઈચ્છા છે અને જે લાંબા સમયથી સાચા જીવનસાથીની શોધમાં લાગેલા છે, તેમના માટે આ વર્ષ સફળતા અને પ્રગતિનો માર્ગ ખોલી શકે છે. સાલની શરૂઆત સાથે જ બૃહસ્પતિ ગ્રહ મિત્રો તમારી કુંડળીના પ્રથમ ભાવમાં વિરાજમાન રહેશે. સાથે જ તેઓ 7મ ભાવ પર પણ પોતાની શુભ દ્રષ્ટિ ડાળશે. મિત્રો, જ્યોતિષમાં આ સ્થિતિ વિવાહ યોગને સશક્ત કરનારી માનવામાં આવે છે. તેના ઉપરાંત બૃહસ્પતિ સ્વયં તમારા 7મ ભાવના સ્વામી થઈને તે જ ભાવને જોશે, જેનાથી વિવાહના અવસર વધુ મજબૂત થતા જશે. મિત્રો, અહીં એક અન્ય મહત્વપૂર્ણ યોગ બનતો દેખાય છે. 7મ ભાવના સ્વામી પ્રથમ ભાવમાં હોવો અને 5મ ભાવ પર દ્રષ્ટિ ડાળવી પ્રેમ અને વિવાહ બંને માટે અત્યંત પ્રભાવશાળી સંયોગ માનવામાં આવે છે. મિત્રો,
મિત્રો, આ જ કારણ છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિશેષ કૃપાથી પ્રેમ વિવાહ કરનાર લોકો માટે પણ આ સમય વિશેષ રૂપે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. મિત્રો, આ જ કારણે સાલની શરૂઆતથી લઈને 2 ઓક્ટોબર 2026 સુધીનો સમય વિવાહ કરવા અથવા પ્રેમ સંબંધને વિવાહમાં બદલાવવા માટે અત્યંત શુભ માનવામાં આવી રહ્યો છે. મિત્રો, તેના પછી 2 જૂનથી 30 ઓક્ટોબર 2026ની વચ્ચે બૃહસ્પતિ ગ્રહ ઉચ્ચ અવસ્થામાં તમારા બીજા ભાવમાં ગોચર કરશે. મિત્રો, આ પરિવર્તન વિશેષ રૂપે એરેન્જ મેરેજના મામલાઓમાં ઉત્કૃષ્ટ પરિણામ આપનારું સિદ્ધ થઈ શકે છે. પરિવારની હમીતી, યોગ, રિશ્તો મળવું અને વાતચીત આગળ વધવાના સંકેત મજબૂતથી બને છે. મિત્રો, હવે વાત કરીએ કેટલાક પ્રભાવશાળી અને સરળ ઉપાયોની. તો મિત્રો, ધ્યાનથી સાંભળજો. મિત્રો, દર સોમવારે શિવ પાર્વતીનું સંયુક્ત પૂજન કરો અને શ્રદ્ધાથી નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરો. શુક્રવારે મિત્રો, માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરો. મિત્રો, ગુરુવારે પીળા વસ્ત્ર ધારણ કરો અને કેળાના વૃક્ષ પર જળ અર્પણ કરો. ચંદ્ર સાથે જોડાયેલા દોષને શાંત કરવા માટે સોમપ્રદોષ વ્રત રાખવું પણ અત્યંત લાભકારી માનવામાં આવે છે. હવે મિત્રો, આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, કર્ક રાશિના લોકો માટે આવનારું નવું વર્ષ 2026 અસાધારણ સૌભાગ્યનો સંદેશ લઈને આવ્યું છે. લગભગ મિત્રો 121 વર્ષો પછી બનવાનો આ દુર્લભ વિવાહ યોગ કર્ક રાશિના લોકો પર વિશેષ શુભ પ્રભાવ પાડવાનો છે. મિત્રો, આ આખા વર્ષ માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિનારાયણની કૃપા મિત્રો તમારા પર બની રહેવાના પ્રબળ સંકેત છે. વિશેષ રૂપે તે યુવક અને કન્યાઓ જેમનો વિવાહ વર્ષ 2025માં કોઈ કારણસર નક્કી નથી થયો તેમના માટે 2026 નવા અવસરો અને દુર્લભ વિવાહ સંયોગનું દ્વાર ખોલનારો સિદ્ધ થઈ શકે છે. મિત્રો, હવે ગ્રહ સ્થિતિની વાત કરીએ તો સાલની શરૂઆતથી જ ગુરુ ગ્રહ તમારા લાભ ભાવમાં ગોચર કરશે. મિત્રો, આ સ્થિતિ જાન્યુઆરીથી લઈને 2 જૂન 2026 સુધી તમારા માટે અત્યંત શુભ અને ફળદાયી રહેશે. મિત્રો, લાભ ભાવમાં સ્થિત બૃહસ્પતિની શુભ દ્રષ્ટિ પંચમ ભાવ અને સપ્તમ ભાવ બંને પર પડશે. પંચમ ભાવ પર ગુરુની દ્રષ્ટિ પ્રેમ સંબંધો, સગાઈ અને નવા રિશ્તાઓની શરૂઆત માટે અત્યંત અનુકૂળ માનવામાં આવે છે. મિત્રો, આનાથી પ્રેમ જીવનમાં મજબૂતી આવશે, પરિવાર તરફથી રિશ્તાને સ્વીકાર કરવાના યોગ બનશે અને મિત્રો, સગાઈ સાથે જોડાયેલી વાતચીત સરળતાથી આગળ વધી શકે છે. જ્યારે મિત્રો, સપ્તમ ભાવ પર ગુરુની દ્રષ્ટિ પડવાથી વિવાહ યોગ વધુ સશક્ત થઈ જશે. આ પ્રકારે જાન્યુઆરીથી 2 જૂન 2026 સુધીનો સમય કર્ક રાશિના લોકો માટે પ્રેમ, સગાઈ અને વિવાહ ત્રણેય માળાઓમાં અત્યંત સકારાત્મક અને પરિણામદાયક સિદ્ધ થઈ શકે છે. જો કે 2 જૂનથી 31 ઓક્ટોબર 2026ની વચ્ચે ગુરુની સ્થિતિ કંઈક હદે કમજોર માનવામાં આવશે. તેથી મિત્રો, આ અવધિમાં વૈવાહિક જીવન સાથે જોડાયેલી નાની વાતોને સમયસર સંભાળવી જરૂરી રહેશે. ગેરસમજણોને વધવા ન દો. ખુલ્લી વાતચીત, ધીરજ અને સમજદારીથી રિશ્તા સંતુલિત અને મજબૂત બની રહેશે.
હવે મિત્રો વાત કરીએ કેટલાક પ્રભાવશાળી ઉપાયોની. તો મિત્રો પ્રતિદિન શિવલિંગ પર શુદ્ધ જળ અર્પણ કરો અને શ્રદ્ધાથી નમઃ શિવાય મંત્રનો જાપ કરો. મિત્રો શુક્રવારે સુહાગન સ્ત્રીઓને ભોજન કરાવવું વિવાહ યોગને મજબૂત કરે છે. કન્યાઓને વસ્ત્ર અથવા મીઠાઈનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. મિત્રો મંગળવારે ગોળ અને લાલ વસ્ત્ર હનુમાનજીને અર્પણ કરો. આનાથી મિત્રો વિવાહમાં આવી રહેલી અડચણો દૂર થાય છે. હવે મિત્રો આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે વૃશ્ચિક રાશિના લોકો માટે વર્ષ 2026 જીવનનો એક નિર્ણાયક અને યાદગાર વળાંક લઈને આવવાનો છે. મિત્રો ચંદ્રયોગથી નિર્મિત આ વિશેષ વિવાહ યોગ તમારી કિસ્મતની દિશા બદલનારી પૂરી ક્ષમતા ધરાવે છે. મિત્રો આ સમયે ભાગ્યનો સાથ પહેલા કરતાં ક્યાંક વધુ મજબૂત દેખાય છે અને જીવનમાં નવી શરૂઆતના સ્પષ્ટ સંકેત મળવા લાગે છે. અને મિત્રો જે વૃશ્ચિક રાશિના લોકોની ઉંમર વિવાહ યોગ થઈ ચૂકી છે અથવા જે લાંબા સમયથી પોતાના વિવાહને લઈને પ્રયાસ કરતા આવ્યા છે તેમના માટે મિત્રો 2026 અત્યંત શુભ અને અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. મિત્રો જ્યોતિષ સંકેતો અનુસાર આ વર્ષ વિવાહ બંધનમાં બાંધનાર માટે માંગલકારી ફળ આપનારું છે. તો મિત્રો સાલની શરૂઆતથી લઈને જૂન 2026 સુધી ગુરુ ગ્રહ તમારા લાભ ભાવમાં સ્થિત રહેશે. બૃહસ્પતિને સંસ્કાર, પરંપરા અને પારિવારિક સ્થિતિઓના કારક માનવામાં આવે છે. મિત્રો આ અવધિમાં લાભ ભાવમાં બેઠેલા ગુરુની શુભ દ્રષ્ટિ પંચમ ભાવ અને સપ્તમ ભાવ બંને પર પડે છે. પંચમ ભાવ પર ગુરુની દ્રષ્ટિ પ્રેમ સંબંધો, સગાઈ અને નવા રિશ્તાઓની શરૂઆત માટે અત્યંત અનુકૂળ માનવામાં આવે છે. મિત્રો આનાથી મિત્રો પ્રેમ જીવનમાં મજબૂતી આવશે. પરિવાર તરફથી રિશ્તાને સ્વીકાર કરવાના યોગ બનશે અને સગાઈ સાથે જોડાયેલી વાતચીત સરળતાથી આગળ વધી શકે છે. જ્યારે સપ્તમ ભાવ પર ગુરુની દ્રષ્ટિ પડવાથી વિવાહ યોગ વધુ સશક્ત થઈ જશે. મિત્રો આ પ્રકારે જાન્યુઆરીથી 2 જૂન 2026 સુધીનો સમય કર્ક રાશિના લોકો માટે પ્રેમ, સગાઈ અને વિવાહ ત્રણેય મામલાઓમાં અત્યંત સકારાત્મક અને પરિણામદાયક સિદ્ધ થઈ શકે છે. જો કે 2 જૂનથી 31 ઓક્ટોબર 2026ની વચ્ચે ગુરુની સ્થિતિ કાંઈક હદે કમજોર માનવામાં આવશે. તેથી મિત્રો આ અવધિમાં વૈવાહિક જીવન સાથે જોડાયેલી નાની નાની વાતોને સમયસર સંભાળવી જરૂરી રહેશે. ગેરસમજણોને વધવા ન દો. ખુલ્લી વાતચીત, ધીરજ અને સમજદારીથી રિશ્તા સંતુલિત અને મજબૂત બની રહેશે. હવે મિત્રો વાત કરીએ કેટલાક પ્રભાવશાળી ઉપાયોની. તો મિત્રો પ્રતિ દર શુક્રવારે સિંદૂર, ચૂંદડી અને દર્પણ કોઈ મંદિરમાં અર્પણ કરો. જો વિવાહમાં વારંવાર અડચણો આવી રહ્યા હોય તો રસોડામાં ચાંદીનો એક સિક્કો રાખો. મિત્રો આ ઉપાય ગ્રહ દોષને શાંત કરવામાં સહાયક માનવામાં આવે છે. જો મિત્રો તમે સાચા મનથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી નારાયણની કૃપાને પોતાના જીવનમાં અનુભવ કરો છો તો શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી નારાયણ અવશ્ય લખજો. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો.
અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.